વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં પથ લંબાઈ વિશે વાત કરેલી. આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલ કુલ અંતરને પદાર્થની પથ લંબાઈ કહે છે. પથ લંબાઈ અદિશ રાશિ છે, તેને દર્શાવવા માટે દિશાની જરૂર પડતી નથી, માત્ર મૂલ્ય અને એકમની જરૂર પડે છે. આજે આપણે સ્થાનાંતર વિશે વાત કરીએ. સ્થાનાંતર એટલે શું? પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને પદાર્થનું સ્થાનાંતર કહે છે. સ્થાનાંતર એ સદિશ રાશિ છે. આપણે સદિશ અને અદિશ વિશે આના પછીના ચેપ્ટરમાં વાત કરવાના છે. અહીંયા સુરેખ પથ પર ગતિ છે, એટલે દિશાની જરૂર પડતી નથી. ક્યાં તો પદાર્થ આગળ જાય અથવા તો પાછળ આવે. જો આગળની દિશામાં સ્થાનાંતર થતું હોય તો સ્થાનાંતર ધન, અને પાછળની દિશામાં સ્થાનાંતર થતું હોય સ્થાનાંતર ઋણ. ઉપર થતું હોય તો સ્થાનાંતર ધન અને નીચે થતું હોય તો સ્થાનાંતર ઋણ આવે. તો અહીં આપણે દિશા દર્શાવવા માટે પ્લસ ઓર માઇનસ નિશાનીનો, ધન અને ઋણ નિશાનીનો ઉપયોગ કરીશું. આપણે એક્સ અક્ષની વાત કરીએ. સુરેખ પથ પર ગતિ માટે એક એક્સ અક્ષ લઈએ. આ ઋણ એક્સ, આ ઉગમ બિંદુ ઓ છે. 20, 40, 60, 80, 100, 120, 140, 160. ધારો કે t1 સમયે પદાર્થનું સ્થાન x1 પર છે. ધારો કે t1 સમયે પદાર્થનું સ્થાન x1 છે. આ x1 ને પ્રારંભિક સ્થાન કહેવાય. અને t2 સમયે પદાર્થનું સ્થાન x2 છે. માટે ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ t2 માઇનસ t1. t2 માઇનસ t1 એટલે ડેલ્ટા t સમયમાં થતો ફેરફાર. તો ડેલ્ટા t સમયમાં થતું સ્થાનાંતર. સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો અંતિમ સ્થાન છે x2 અને પ્રારંભિક સ્થાન છે x1, એટલે x2 માઇનસ x1. તો આ સ્થાનમાં થતો ફેરફાર છે, જેને ડેલ્ટા x વડે દર્શાવે. ડેલ્ટા એ ફેરફાર દર્શાવે છે. ડેલ્ટા એ ફેરફાર, મોટા ફેરફાર માટે ડેલ્ટા અને સૂક્ષ્મ ફેરફાર માટે ડી આવે એટલે dx લખાય. સૂક્ષ્મ ફેરફાર થતો હોય, સ્થાનમાં સૂક્ષ્મ ફેરફાર થતો હોય તો આપણે dx લખીએ છીએ, અને આ મોટા ફેરફાર માટે ડેલ્ટા x લખીએ છીએ. તો સ્થાનાંતર એ સદિશ રાશિ છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ. ધારો કે t1 સમયે પદાર્થ a પર છે અને t2 સમયે પદાર્થ b પર છે.
તો A થી B પર છે તો આ અંતિમ સ્થાન છે ને આ પ્રારંભિક સ્થાન છે, તો આ x2 છે અને આ x1 છે. તો t1 સમય પદાર્થ x1 પર છે એટલે કે એ બિંદુ પર છે અને t2 સમય પદાર્થ b બિંદુ પર પહોંચે તો સ્થાનાંતર ડેલ્ટા અંતિમ સ્થાન x2 બરાબર 140 માઈનસ 60. આ જે સ્થાન છે મીટરમાં છે, સ્થાન કયા એકમમાં છે? મીટર એકમમાં છે, એટલે થતું સ્થાનાંતર 140 માઈનસ 60 તો 80 મીટર થાય. ધારો કે t1 સમય પદાર્થ p પર છે અને t2 સમય પદાર્થ q પર આવે તો આ પ્રારંભિક સ્થાન થયું x1 અને આ અંતિમ સ્થાન થયું. t1 સમય પદાર્થ ક્યાં છે? p પર છે અને t2 સમય q પર આવે તો t1 સમય જે સ્થાન છે પ્રારંભિક સ્થાન છે, પ્રારંભિક સ્થાન 120, અંતિમ સ્થાન માઈનસ અંતિમ સ્થાન કયું છે 20, x2 એ અંતિમ સ્થાન છે માઈનસ પ્રારંભિક સ્થાન છે 120 એટલે માઈનસ 100 મીટર. ત્રીજું એક ઉદાહરણ જોઈએ. ધારો કે t1 સમય પદાર્થ ઉપર છે એ આ સ્થાન પર પહોંચી t2 સમય પાછો ક્યાં આવી જાય છે? ઉપર આવે છે. t1 સમય પદાર્થ ઉપર છે એ r બિંદુ પર પહોંચી t2 સમય પાછો ઉપર આવી જાય છે. તો પ્રારંભિક સ્થાન કયું છે? O. અંતિમ સ્થાન પર 0 છે. તો પ્રારંભિક સ્થાનમાંથી અંતિમ સ્થાન બાદ કરીએ તો શું થઈ જાય? 0 માઈનસ 0 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા તમને એવું થતું હશે કે આ 0 છે તો 0 આવ્યું, એવું નથી. આપણે એક બીજું ઉદાહરણ લઈએ. ધારો કે t1 સમય પદાર્થ આ r બિંદુ પર છે એ આ s બિંદુ પર પહોંચી એ ગતિ કરી s બિંદુ પર પહોંચી પાછો t2 સમય ક્યાં આવી જાય છે? t2 સમયે આ r બિંદુ પર આવી જાય છે. તો પ્રારંભિક સ્થાન એ જ અંતિમ સ્થાન, પ્રારંભિક સ્થાન કેટલું છે? 40. x1 એટલે પ્રારંભિક સ્થાન અને x2 એટલે અંતિમ સ્થાન. 40 માઈનસ 40 0 મીટર. તો સ્થાનાંતર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. જ્યારે પથ લંબાઈ હંમેશા ધન હોય છે તો અહીં સ્થાનાંતર ધન છે એનો અર્થ કે ધન x દિશામાં ગતિ કરે છે. સ્થાનાંતર ઋણ છે એનો અર્થ કે પદાર્થ ઋણ x દિશામાં ગતિ કરે છે. તો સ્થાનાંતર ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે અને શૂન્ય પણ હોઈ શકે. જ્યારે પથ લંબાઈ હંમેશા ધન હોય છે, પથ લંબાઈ હંમેશા ધન હોય છે. આ કિસ્સામાં વાત કરીએ આપણે તો t1 સમય પદાર્થ r પર હતો એ s પર પહોંચી પાછો ક્યાં આવે છે? r પર આવે છે t2 સમયે. તો 40 પરથી 160 પર જાય એટલે જતી વખતે 120 મીટર અંતર કાપે છે અને આવતી વખતે પણ
20 મીટર અંતર કાપે તો આ કિસ્સામાં સ્થાનાંતર ભલે શૂન્ય થયું પણ પથ લંબાઈ કેટલી થશે? જતી વખતે 120 અને આવતી વખતે 120. 120 વત્તા 120 એટલે કુલ અંતર 240 મીટર. પથ લંબાઈ 240 મીટર છે. પથ લંબાઈ જતી વખતે 120 મીટર અંતર કાપે, આવતી વખતે એટલે કુલ અંતર 120 વત્તા 120 એટલે 240 મીટર અંતર કાપે છે. તો પોતાના મૂળ સ્થાન પર પાછો આવે છે એટલે સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી. સ્થાનમાં કોઈ ફેરફાર થતો નથી એટલે સ્થાનાંતર શૂન્ય છે. જ્યારે પથ લંબાઈ 240 મીટર છે તો પથ લંબાઈ નું મૂલ્ય એ સ્થાનાંતર કરતા વધારે હોય અથવા તો સ્થાનાંતર જેટલું હોય પથ લંબાઈનું મૂલ્ય સ્થાનાંતર કરતા ઓછું હોતું નથી. બીજો એક કિસ્સો આપણે જોઈએ. આ કોઈ પદાર્થ વર્તુળ માર્ગ પર ગતિ કરે છે. આ બિંદુથી ગતિની શરૂઆત કરે, વર્તુળ માર્ગ પર ગતિ કરીને પાછો એ બિંદુ પર આવી જાય તો એનું સ્થાનાંતર કેટલું થયું? સ્થાનાંતર 0. અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન એક જ છે એટલે એનું કોઈ સ્થાનાંતર થતું નથી. આપણે ઘરેથી સ્કૂલે આવીએ અને સ્કૂલેથી પાછા ઘરે જઈએ તો આપણું સ્થાનાંતર શૂન્ય થઈ જાય. કોઈ સ્થાનમાં ફેરફાર થતો નથી. પરંતુ આપણે અહીં વર્તુળ માર્ગ પર ગતિ કરીએ છીએ એટલે કુલ અંતર પરિઘ જેટલું કાપીએ તો અહીં પથ લંબાઈ કેટલી થશે? 22πr જેટલી પથ લંબાઈ થશે. જ્યારે સ્થાનાંતર શૂન્ય થશે. સ્થાનાંતર શૂન્ય થશે. તો આ વસ્તુ આપણે યાદ રાખવાની છે કે પથ લંબાઈ હંમેશા ધન હોય છે, જ્યારે સ્થાનાંતર ધન પણ હોય, ઋણ પણ હોય અને શૂન્ય પણ હોય. મૂળ સ્થાને જો પદાર્થ પાછો ફરતો હોય તો સ્થાનાંતર શૂન્ય થાય છે. હવે કેટલાક આલેખો આપણે સમજીશું અને આલેખ પરથી તમે પદાર્થ સ્થિર છે, અચળ વેગથી ગતિ કરે છે, અચળ પ્રવેગથી ગતિ કરે છે, બરાબર છે, વેગમાં વધારો થાય છે, વેગમાં ઘટાડો થાય છે, આ બધું આપણે આલેખ પરથી સમજી શકીએ. તો આપણે થોડાક આલેખ સમજીએ. આલેખ હંમેશા y વિરુદ્ધ x. આપણે હંમેશા y વિરુદ્ધ x ના આલેખ આવશે તો y વિરુદ્ધ x નો આલેખ આ y અક્ષ છે અને આ x અક્ષ છે. આ x અક્ષ છે અને આ y અક્ષ છે. ધારો કે કોઈ આલેખ x અક્ષને સમાંતર મળે છે. આ y અક્ષ પર આપણે મૂલ્ય લખીએ 5, 10, 15 અને 20. આ x પર લખીએ 1, 2, 3 અને 4. તો x અક્ષ પર એક સ્થાન છે ત્યારે પણ આ y અક્ષ y ઉપરનું મૂલ્ય કેટલું છે? 4. 2 માટે પણ y નું મૂલ્ય 4 છે. 3 માટે x નું મૂલ્ય 3 હોય ત્યારે પણ y નું મૂલ્ય 4 છે અને x નું મૂલ્ય 4 હોય છે ત્યારે પણ y નું મૂલ્ય 20 છે. તો x ના સ્થાન માટે x બરાબર તમે 1 લો તો પણ y બરાબર 20. x બરાબર 2 લો તો પણ y બરાબર 20 મળે છે. x બરાબર 3 લો તો પણ y બરાબર 20 મળે છે અને x બરાબર 4 લો તો પણ y બરાબર 20 મળે છે. તો જો કોઈ આલેખ y અક્ષને સમાંતર જો કોઈ આલેખ y વિરુદ્ધ x નો આલેખ જો x અક્ષને સમાંતર મળે તો એનો અર્થ એવો કે y અક્ષ પરની જે રાશિ છે તે અચળ છે.
વાય અક્ષ પરની જે રાશિ છે તે અચળ છે. અચળ છે એટલે કે બદલાતી નથી, બધી વખતે 20 ને 20 જ રહે છે. તો આપણે આલેખ જોઈએ. ધારો કે x વિરુદ્ધ t નો આલેખ હોય, x વિરુદ્ધ t નો આલેખ હોય. આ x સ્થાન x અને આ સમય t. આ સમયને આપણે સેકન્ડમાં લઈએ, 4 સેકન્ડ, 2 સેકન્ડ, 1 સેકન્ડ. તો આ t છે, t બરાબર 1 સેકન્ડ માટે. તો t બરાબર 1 સેકન્ડ માટે હવે x ને આપણે લઈ લઈએ તો આ પ્રમાણે થશે. t બરાબર 1 સેકન્ડ માટે સ્થાન કેટલું છે? 20 મીટર. આ મીટરમાં લઈએ. એમાં લઈએ મીટરમાં. t બરાબર 2 સેકન્ડ માટે સ્થાન કેટલું છે? 20 મીટર. 4 સેકન્ડ માટે પણ 20 મીટર. તો અહીં સમય બદલાય છે પણ પદાર્થનું સ્થાન બદલાતું નથી. તો સ્થાન બદલાતું ના હોય તો પદાર્થ શું કહેવાય? અત્યારે મારું સ્થાન બદલાતું નથી તો હું કહેવાઉં? સ્થિર કહેવાઉં. તો અહીં પદાર્થનું સ્થાન બદલાતું નથી એટલે કે પદાર્થ સ્થિર છે. અહીં સ્થાન અચળ છે. ધારો કે અહીંયા સ્થાનની જગ્યાએ વેગ આપ્યો હોય, સ્થાનની જગ્યાએ શું આપ્યો હોય? વેગ v વિરુદ્ધ t નો આલેખ હોય. તો વેગ v વિરુદ્ધ t નો આલેખ જો આ ટાઈપ મળે તો આ વેગને આપણે મીટર પર સેકન્ડમાં લઈએ, મીટર પર સેકન્ડમાં લઈએ. તો t બરાબર 1 સેકન્ડે વેગ કેટલો છે? 20 મીટર પર સેકન્ડ. 2 સેકન્ડે વેગ કેટલો છે? 20 મીટર પર સેકન્ડ. 3 સેકન્ડે પણ 20 મીટર પર સેકન્ડ વેગ છે અને 4 સેકન્ડે પણ. એટલે કે વેગ બદલાતો નથી. તો આવી ગતિને અચળ વેગી ગતિ કહેવાય. શું કહેવાય? અચળ વેગી ગતિ કહેવાય. જો આલેખ x અક્ષને સમાંતર હોય તો y અક્ષ પરની જે ભૌતિક રાશિ છે એ અચળ કહેવાય. એટલે અહીં અચળ વેગી ગતિ, જો v વિરુદ્ધ t નો આલેખ હોય તો અચળ વેગી ગતિ કહેવાય. સ્થાન x વિરુદ્ધ t નો આલેખ હોય તો સ્થાન બદલાતું નથી એટલે કે પદાર્થ સ્થિર સ્થિતિમાં છે. જો અહીંયા તમને પ્રવેગ આપ્યો હોય, વેગની જગ્યાએ પ્રવેગ આપ્યો હોય, વેગની જગ્યાએ પ્રવેગ એ આપ્યો હોય તો પ્રવેગનો એકમ મીટર પર સેકન્ડ સ્ક્વેર. તો દરેક વખતે પ્રવેગ કેટલો છે? 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો અચળ પ્રવેગી ગતિ કહેવાય. તો અચળ પ્રવેગી ગતિ માટે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ શું મળશે? સમયની જે અક્ષ છે એને સમાંતર મળે છે. તો આ રીતે તમે સ્થિર સ્થિતિ જાણી શકો, અચળ વેગી ગતિ જાણી શકો અને અચળ પ્રવેગી ગતિ જાણી શકો. તો આ પ્રમાણે જો આલેખ મળે તો તમે આ રીતે સમજી શકો. બીજો આલેખ આવો આવે છે, y વિરુદ્ધ x નો આલેખ. હવે તમે 9મા ધોરણમાં કદાચ ભણી ગયા હશે. y બરાબર mx plus c. c અચળાંક છે એટલે y ચલે છે x. જો બે ભૌતિક રાશિ એકબીજાના સમપ્રમાણમાં હોય, અહીં y અને x એકબીજાના સમપ્રમાણમાં છે તો આલેખ કેવો મળે? સુરેખ મળે. જો આલેખ સુરેખ મળે તો આ બે ભૌતિક રાશિ એકબીજાના સમપ્રમાણમાં છે. તો અહીં આપણે આ આલેખના ઢાળ પરથી, અહીં m એ આલેખનો ઢાળ દર્શાવે છે, m એ આલેખનો ઢાળ દર્શાવે. તો m બરાબર શું થશે? આ c બરાબર આપણે 0 લઈએ તો m બરાબર y upon x. y ને આપણે ઢાળ કહીએ છીએ. તો અહીંયા y નું મૂલ્ય અને x નું મૂલ્ય તો એના માટે આપણે આ y અક્ષ પર લંબ દોરીએ, સોરી x અક્ષ પર લંબ દોરીએ અને y અક્ષ પર લંબ દોરીએ તો આપણને આ ઉગમ બિંદુ
આ બિંદુને આપણે નામ આપી દઈએ એ અને આ બી આપી દઈએ તો એ બી આપણને શું બતાવે છે? વાય બતાવે છે અને ઓબી આપણને એક્સ બતાવે છે. આ ફેરફાર છે. જો આપણે અહીંયા દર્શાવીએ તો આ ડેલ્ટા એક્સ બતાવે, અહીંયા પણ આપણે દર્શાવીશું. ઢાળ અહીંયા દર્શાવી શકીએ. આ રીતે બંને રીતે ઢાળ શોધીએ તો સરખો જ મળશે. દાખલા તરીકે આપણે અહીંયા નામ આપીએ બી ડેશ આપીએ અને આને સી ડેશ આપીએ તો ઢાળ બરાબર અહીંયા આને આપણે શું કહીશું? ડેલ્ટા એક્સ કહીશું. આને આપણે એબી ડેશ ને ડેલ્ટા વાય કહીશું. વાય માં થતો ફેરફાર અને બી ડેશ સી ડેશ ને આપણે ડેલ્ટા એક્સ કહીશું. તો ઢાળ બરાબર વાય અપોન એક્સ એટલે કે એબી ભાગ્યા ઓબી, અથવા તો બીજી રીતે દર્શાવીએ તો એ બી ડેશ ભાગ્યા બી ડેશ સી ડેશ. તો આ જે આલેખ છે એ આપણને ડેલ્ટા વાય અપોન ડેલ્ટા એક્સ દ્વારા મળે છે. તો આ આલેખ આપણને શું બતાવે છે? વાય વિરુદ્ધ એક્સ. પણ આપણે આ રીતે વાય વિરુદ્ધ એક્સ માં કોઈ ભૌતિક રાશિ હશે. અહીંયા વાય અક્ષ પર ભૌતિક રાશિ હશે અને એક્સ અક્ષ પર આપણે મોટે ભાગે એક્સ અક્ષ પર સમય ટી હશે. તો જો અહીંયા એક્સ અક્ષ પર સમય ટી હોય, એક્સ અક્ષ પર સમય ટી હોય, આપણે અહીં દોરેલું એક પ્રમાણે 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ અને 4 સેકન્ડ, 5, 10, 15 અને 20. તો અહીં y નું મૂલ્ય કેટલું છે? a અને b નું મૂલ્ય 20. y અક્ષ પર આ y નું મૂલ્ય 20 છે અને x અક્ષ પર સમયનું મૂલ્ય t નું મૂલ્ય કેટલું છે? 4 સેકન્ડ. તો ઢાળ બરાબર શું થશે? y વિરુદ્ધ x. y માં શું આપેલો છે? 20 મીટર અને સમય આપેલો છે 4 સેકન્ડ. x અક્ષ પર સમય છે તો 20 ભાગ્યા 4 એટલે 5 મીટર પર સેકન્ડ. એ ડેલ્ટા y જોઈએ તો એબી ડેશ બરાબર 20 માંથી 10 બાદ કરીએ તો આ કેટલા મળે છે? 10 મળે છે. 20 માંથી 10 બાદ કરીએ તો 10 મળે છે, 10 મીટર મળે છે. ડેલ્ટા એક્સ 4 માંથી 2 સેકન્ડ બાદ કરીએ એટલે અહીંયા 2 સેકન્ડ મળે તો ડેલ્ટા વાય બરાબર 10, ડેલ્ટા એક્સ બરાબર 2 સેકન્ડ તો કેટલા મળે છે? 5 મીટર પર સેકન્ડ. 5 મીટર પર સેકન્ડ. તો જો આલેખ આ રીતે સુરેખ મળતો હોય તો y અને x એકબીજાના સમપ્રમાણમાં છે તો આવા સંજોગોમાં આ આલેખનો ઢાળ અચળ મળે છે. આ અચળ ઢાળ તો ઢાળ બીજી રીતે પણ આપણે શોધીએ. tan θ બરાબર સામેની બાજુ છેદમાં પાછળની બાજુ. ત્રિકોણ OAB માટે સામેની બાજુ છે AB અને પાછળની બાજુ છે OB. તો આપણે ઢાળ tan θ દ્વારા પણ શોધી શકીએ. તો અહીં બંને ઢાળ એક સરખા મળે છે. આ બંને ઢાળ કેવા મળે છે? 5 મીટર પર સેકન્ડ, 5 મીટર પર સેકન્ડ. એનું કારણ શું છે? અહીં θ બદલાતો નથી. તો tan θ એ ઢાળ દર્શાવે છે. તો અહીં θ બદલાતો નથી, ખૂણો બદલાતો નથી એટલે tan θ નું મૂલ્ય બદલાશે નહીં. એટલે y વિરુદ્ધ x નો આલેખ જો આ રીતે સુરેખ મળતો હોય તો એનો ઢાળ એ જો x વિરુદ્ધ સ્થાન x વિરુદ્ધ t હોય, સ્થાન x વિરુદ્ધ t નો આલેખ હોય, સ્થાન x વિરુદ્ધ t નો આલેખ હોય, સ્થાન x વિરુદ્ધ t નો આલેખ હોય તો સ્થાન x વિરુદ્ધ સમય t નો આલેખ હોય તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ, સ્થાન વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એ શું આપે છે?
વેગ આપે છે. શું આપે છે? વેગ. તો અચળ વેગ મળે છે. અચળ વેગ મળે છે. ત્યાર પછી ધારો કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય. અહીંયા સ્થાન x ની જગ્યાએ વેગ v લઈએ. સ્થાન x ની જગ્યાએ વેગ v લઈએ. વેગ v બરાબર વેગ v મીટર પર સેકન્ડ. આ તો આ બધાને એકમ મીટર પર સેકન્ડ આવશે ને આ સમય આવશે. તો અહીં વેગમાં થતો ફેરફાર મળશે ને આ સમયગાળો મળશે. તો વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો એટલે પ્રવેગ. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ. તો અહીંયા વેગ આવશે અને અહીંયા સમય આવશે. y ની જગ્યાએ શું આવશે? y એટલે વેગ અને x અક્ષ પર સમય છે. તો વેગ ભાગ્યા સમય અથવા તો વેગમાં થતો ફેરફાર. ડેલ્ટા y એ વેગમાં થતો ફેરફાર દર્શાવશે. જો અહીંયા આપણે વેગ v લઈએ તો આ ab' એ આપણને શું બતાવશે? વેગમાં થતો ફેરફાર દર્શાવશે. વેગમાં થતો ફેરફાર દર્શાવશે એટલે કે ડેલ્ટા v દર્શાવશે. અને આ આપણને સમયગાળો દર્શાવશે ડેલ્ટા t. તો ઢાળ ab' ભાગ્યા c' b' અથવા તો b' c'. તો અહીં આપણને શું મળશે? ડેલ્ટા v અપોન ડેલ્ટા t. ડેલ્ટા v અપોન ડેલ્ટા t. તો આ છે પ્રવેગ. વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. તો વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો આપણને પ્રવેગ દર્શાવે છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ પ્રવેગ દર્શાવે છે. અહીં સુરેખ આલેખ છે એટલે દરેક વખતે ખૂણા થીટાનું મૂલ્ય સરખું મળે છે. એટલા માટે સમગ્ર આલેખ પર આનું મૂલ્ય અચળ મળે છે. તો આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ જો આ પ્રમાણે સુરેખ મળતો હોય તો પ્રવેગ એ અચળ કહેવાય. આ પ્રવેગ આપણને અચળ પ્રવેગ મળશે. સ્થાન x વિરુદ્ધ સમયનો આલેખ હોય તો વેગ અચળ મળે અને વેગ વિરુદ્ધ સમયનો આલેખ હોય તો પ્રવેગ અચળ મળે છે. અહીંયા સમય સાથે જેમ જેમ સમય વધે છે તેમ તેમ સ્થાનનું મૂલ્ય પણ વધતું જાય છે. પણ જો ધારો કે આલેખ આવો હોય, આ સ્થાન x છે અને આ સમય t છે. એક સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ. સ્થાન 10, 20 સોરી 5, 10, 15 અને 20. તો સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ જો આ પ્રમાણે મળે તો અહીં આ પ્રારંભિક સ્થાન છે. આ જે છે t બરાબર 0 સમયે જે સ્થાન છે એ પ્રારંભિક સ્થાન છે. પ્રારંભિક સ્થાન x1 બરાબર 20 મીટર અને આ t બરાબર 2 સેકન્ડે t બરાબર 2 સેકન્ડે સ્થાન શું છે? x2. t બરાબર 2 સેકન્ડે સ્થાન x2 બરાબર 10 મીટર મળે છે. તો સરેરાશ વેગ સ્થાનાંતર ભાગ્યા સમય. તો સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. સમય છે ડેલ્ટા t. તો ડેલ્ટા t બરાબર અંતિમ સ્થાન 10 માઈનસ પ્રારંભિક સ્થાન 20. સમયગાળો છે 2 સેકન્ડ.
સમયગાળો છે 2 સેકન્ડ, એટલે 10 - 20 એટલે -10 ભાગ્યા 2 એટલે -5 મીટર પર સેકન્ડ. જો આલેખ ઉપર જતો હોય આ રીતે તો ધન વેગ લેવાનો, x વિરુદ્ધ t નો આલેખ માટે જો આલેખ આ રીતે જતો હોય તો વેગ ધન લેવાનો, પણ આલેખ સમય સાથે નીચે તરફ આવતો હોય, સ્થાનમાં ઘટાડો થતો હોય તો આલેખ ઋણ આવે. એટલે આ પ્રમાણેનો આલેખ આવે તો આલેખ કેવો લેવાનો? ઢાળ ઋણ લેવાનો. ઢાળ કેવો લેવાનો છે? ઋણ. તો અહીં આપણને વેગ કેવો મળશે? ઋણ મળશે. વેગ કેવો મળશે? ઋણ મળશે. ત્યાર પછી આવે છે ધારો કે આલેખ આ પ્રમાણે મળે છે આપણને. આ y અને આ x. તો અહીં જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ તેમ આ જે ખૂણો છે થીટા, આ ખૂણાનું મૂલ્ય શું થાય છે? વધતું જાય છે. ખૂણાનું મૂલ્ય વધતું જાય છે. આપણે વાત કરી કે tan θ એ ઢાળ દર્શાવે છે. tan θ એ શું દર્શાવે છે? ઢાળ દર્શાવે છે. તો આલેખ જો આ પ્રમાણે મળતો હોય તો ખૂણાનું મૂલ્ય વધતું જાય, એટલે જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ તેમ તેમ શું થાય છે? ઢાળ વધતો જાય છે. હવે આવો જો આલેખ હોય અને આ આલેખ જો x વિરુદ્ધ t નો હોય, સ્થાન x વિરુદ્ધ t નો હોય, તો જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ ઢાળ વધતો જાય છે. x વિરુદ્ધ t નો આલેખ, x વિરુદ્ધ t નો આલેખ એ વેગ દર્શાવે છે. તો અહીં વેગ સતત વધતો જાય છે. એટલે આ જે ગતિ છે કેવી છે? પ્રવેગી ગતિ માટે. આ આલેખ છે પ્રવેગી ગતિ માટે. વેગમાં સતત વધારો થાય છે એટલે આ આલેખ આપણને પ્રવેગી ગતિ દર્શાવે છે. જો ધારો કે આલેખ આ પ્રમાણે હોય, હવે આ જ આલેખ જો વેગ વિરુદ્ધ સમયનો હોય, વેગ વિરુદ્ધ સમયનો હોય તો શું દર્શાવે છે? આલેખનો ઢાળ વધતો જાય છે એટલે કે વેગ સતત વધતો જાય છે. એટલે પ્રવેગી ગતિ બતાવે. શું બતાવે છે? પ્રવેગી ગતિ બતાવે છે. ત્યાર પછી આલેખ ધારો કે આ પ્રમાણે હોય તો અહીં ખૂણાનું મૂલ્ય શું થાય છે? અહીં ખૂણાનું મૂલ્ય ઘટતું જાય છે. એટલે ઢાળનું મૂલ્ય ઘટતું જાય છે. એટલે x વિરુદ્ધ t નો આલેખ જો હોય તો x વિરુદ્ધ t નો આલેખ એ વેગ દર્શાવે તો આમાં વેગ સતત ઘટતો જાય છે. વેગ સતત ઘટતો જાય છે. અને વેગ વિરુદ્ધ t નો આલેખ હોય તો પ્રવેગ સતત ઘટતો જાય છે. પ્રવેગ સતત એટલે ઘટતા પ્રવેગ વાળી ગતિ કહેવાય. આને શું કહેવાય? ઘટતા પ્રવેગ વાળી ગતિ કહેવાય. અહીંયા વેગ વિરુદ્ધ t નો આલેખ એ વધતા પ્રવેગ વાળી ગતિ કહેવાય. અહીં પ્રવેગ સતત વધતો જાય છે. વેગ વિરુદ્ધ સમયનો આલેખ, વેગ વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ એ પ્રવેગ આપે છે. તો અહીંયા વધતા પ્રવેગ વાળી ગતિ છે, આ ઘટતા પ્રવેગ વાળી ગતિ છે. x વિરુદ્ધ t નો આલેખ હોય તો ઘટતા વેગ વાળી ગતિ છે. ઘટતો વેગ હોય, વેગ ઘટતો હોય તો એનો અર્થ કે પ્રતિપ્રવેગી ગતિ છે. મિત્રો અહીં સુધી રાખીએ. જે આપણે વધારે ચર્ચા આના પછીના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ.